ભગવાન જગન્નાથજીના મોસાળમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ભાણિયાઓના સ્વાગત માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। જગતના નાથ ભાઈ બહેન સાથે પધારશે મોસાળ। ભગવાન જગન્નાથ સરસપુરમાં બાળ સ્વરૂપે દર્શન આપશે। લાડકોડ માટે છપાઈ ગઈ છે ખાસ આમંત્રણ પત્રિકા અને વિવિધ મનોરથ ભગવાનને ધરવામાં આવશે। કેરી ડ્રાય ફ્રૂટ્સ વિવિધ મનોરથ ધરવામાં આવશે। 15 દિવસ સુધી સતત ભગવાનના સત્સંગ કરવામાં આવશે। 29 જૂને કળશ યાત્રા બાદ જગતના નાથ મોસાળ જશે। 149મી રથયાત્રા જેની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં છે અને 29મી તારીખે કળશ યાત્રા નીકળશે અને કળશ યાત્રા બાદ સાંજે શોભાયાત્રા નીકળશે। શોભાયાત્રા બાદ ભગવાન મોસાળમાં આવશે। ભાણિયાઓની રાહ અહીં આતુરતાથી જોવામાં આવી રહી છે। તમામ જે લોકો છે મોસાળમાં ભક્તો જે છે એવો ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ભગવાન ક્યારે અહીં આવે, કારણ કે 15 દિવસ સુધી જગતના નાથ મોટા ભાઈ બલભદ્ર અને લાડકી બહેન સુભદ્રા સાથે અહીં બાળ સ્વરૂપે વિરાજમાન થશે। ત્યારે મંદિરમાં પણ અલગ અલગ દિવસે 15 દિવસે ભગવાનને કઈ રીતે લાડકોડ કરવામાં આવે, ભગવાનને કયા કયા અલગ અલગ મનોરથ ધરવામાં આવશે તે પ્રકારનું આયોજન અત્યારે મોસાળમાં ચાલી રહ્યું છે। આ સાથે જ જે આખો જે રૂટ છે એને શણગારવાનું જે કામ છે એ પણ શરૂ થઈ ગયા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ડોમ છે એ બનીને તૈયાર છે। આ માત્ર થોડાક દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે તૈયારીઓના છે, પરંતુ તૈયારીઓ જે પૂરજોશમાં અત્યારે ચાલી રહી છે એમાં ઘણા બધા લોકો ખૂબ મોટા પાયે કામગીરી કરી રહ્યા છે કે જેથી ભગવાન જ્યારે અહીં આવે ત્યારે તેમને કોઈ કમી ન વર્તાય, તેમને લાડકોડ ખૂબ કરી શકાય એ પ્રકારનું આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।